વીએફએક્સ એવું જોરદાર એટલે બહેરૂપિયો લાગશે નહીં સિમ્પલ. વેલકમ અવર ક્રશ રાજપ્રિય કિંજલ. સૌપ્રથમ તો રાજકોટ કેવું લાગ્યું, કેવી મજા આવી? રંગીલું એઝ ઓલવેઝ. એકદમ મસ્ત, ફૂલ ઓફ એનર્જી. થોડુંક મૂવી વિશે રાજકોટના જે દર્શક મિત્રો છે તેમને. હા તો 24 તારીખે રિલીઝ થાય જ, આવીને જોઈ જાજો. હવે એક તો બનાવ લખવું હોય હું, બનાવડા હોય હું, ઇન્ટરવ્યુ હોય આપણને ખવાય હું. ટીમને સાચવવી કેવી કકરી પડી હતી, અને કારણ કે આ હોરર મૂવી. આઈ થિંક અમારા માટે છે ને રાજા વોઝ ધ મુન્નાભાઈ. અચ્છા, ભાઈને બોલા કરને करने का बस बात पती गई. दूरी उम्र साथी आई राहे बैठूंगा પણ ભૂલા મારને હડે મારા મોંગેરા મહેમાન. ઓકે ચલે ભાઈ ટાઈપ. ઓ मला મારો કેમ છો રાજકોટ? આજે ખૂબ જ આનંદનો અવસર છે, કારણ કે અમદાવાદથી બહેરૂપિયો જે મૂવી છે તેની સ્ટારકાસ્ટ આપણી સાથે છે. કેમ છો બધા? મજામાં? મજામાં. મોજ. વાહ. રાજકોટમાં અને ખાસ કરીને અવર રાજકોટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ થેન્ક યુ. અને અમે આમ રાજકોટવાળા છીએ એટલે આમ શાંતિથી સ્વાગત ન કરીએ, એમાં કંઈક અલગ અંદાજ રાખીએ. એટલા માટે તમારા માટે મેં લખ્યું છે કે વીએફએક્સ એવું જોરદાર એટલે બહેરૂપિયો લાગશે નહીં સિમ્પલ. વેલકમ અવર ક્રશ રાજપ્રિયા કિંજલ. ચારે બાજુ એ છ ભાઈ. બહેરૂપિયો મૂવી જોઈને કરજે તું એસ. નથી આવ્યા છતાં વેલકમ કરું છું મોરે જયેશ. ક્યાં વાત. અને બીજું બધું મૂકી સાઈડમાં બહેરૂપિયો મૂવીને માણ. કેમ છો મૌલિક ચૌહાણ? મોજ મોજ. અને બહેરૂપિયો મૂવીની અલગ છે દિશા, વધારો ગુમરાહ બેનિશા. અને બહેરૂપિયો મૂવીના વખાણ થશે જાજા. હેલો ડાયરેક્ટર ચોકસી રાજા. અને એવી શુભેચ્છા કે બહેરૂપિયો જીતે સૌના દિલ. મજામાં ભાઈ કપિલ? સેમ ટુ યુ. આજ તો અમે બે કપિલ આમ તો ભેગા થયા છીએ. કેમ છો બધા? આનંદમાં? અરે મોજ. સૌપ્રથમ તો રાજકોટ કેવું લાગ્યું, કેવી મજા આવી? રંગીલું એઝ ઓલવેઝ. મોજ. એકદમ મસ્ત, ફૂલ ઓફ એનર્જી. એટલી એનર્જી કે હવે આમ જરાક મેં આમ શ્વાસ ભેગા કરી લીધા છે, એનર્જી પાછી લાવી દીધી છે, પણ બહુ જ મસ્ત. વાહ, ખૂબ સરસ. બહેરૂપિયો મૂવીની વાત કરીએ તો આપણે વારાફરતી તમારાથી સ્ટાર્ટ કરીએ. થોડુંક મૂવી વિશે રાજકોટના જે દર્શક મિત્રો છે તેમને. આઈ થિંક બેસ્ટ વસ્તુ એ રહેશે કે અમે જે ક્રમમાં બેઠા છે ને આઈ થિંક એ ક્રમમાં મૂવીની વાત બીજામાં ખો નહીં આપું. બટ બીકોઝ એ ડિરેક્ટર સર છે તો ત્યાંથી જો વાત શરૂ થાય તો ધેટ્સ એન આઈડિયલ સિનેરિયો. યસ. ઓકે, સો બહેરૂપિયો મૂવી એક ફોકલોર હોરર છે, ગુજરાતી ફોકલોર હોરર જે દંતકથા પર બેઝડ છે. અને આમાં હોરર એલિમેન્ટ્સ એટલે પેલા જમ્પ સ્કેર્સ ને એવું બધું નથી, બટ એક ટિપિકલ પેલું કહેવાય ને દાદી નાની કી કહાનિયા, એવું કંઈ આપણે કહી શકીએ. એ ટાઈપથી એક કહાની જે છે કપિલભાઈએ એને લખી છે. અને બસ એવું છે ફોકલોર હોરર. તો મજા આવશે જોવાની બધાને. હા છે ફિલ્મ. જી કપિલભાઈ. હા તો 24 તારીખે રિલીઝ થાય જ, આવીને જોઈ જાજો. હવે એક તો બનાવ લખવું હોય હું, બનાવડા હોય હું, ઇન્ટરવ્યુ હોય આપણને ખવાય હું. થિયેટરમાં આવો જો. એટલે પિક્ચર બેઝિકલી જેમ રજાભાઈએ કીધું કે ફોકલોર હોરર છે, જી. પણ અને ટોટલી ફિક્શનલ છે. એવું નથી કે આપણે કોઈ લોક વાર્તા ક્યાંકથી ઉપાડી હોય અને પછી એને લઈને આગળ પીરસવું હોય, કેમ કે એમાં પછી લોચો થઈ જાય છે કે ક્યાંક કોઈ કનેક્ટ થઈ જાય તો ઇતિહાસ સાથે કઈ જોઈન્ટ થતું તો પાછું વિવાદમાં. હા, એટલે એ વિવાદોથી દૂર રહ્યા છીએ આપણે. એટલે આપણે જગ્યાઓના નામ એવી રીતે જ લીધા છે કે ફિક્શનલ છે. ફિક્શનલ જ છે આખું.
તો મજા આવશે જોવાની. અને જે એક્સપિરિયન્સ અમે અત્યાર સુધી ગુજરાતી પિક્ચરોમાં નથી કર્યો, જે આપણે ટોટલ લાઈક મેજોરિટી ડ્રામા ઉપર વધારે બેઝડ હોય છે ગુજરાતી, એમાં ડ્રામા તો છે જ, જી એક્શન છે, પછી સ્પિરિચ્યુઆલિટી છે, હોરર છે, તો ઘણા બધા એલિમેન્ટ્સ ભેગા કરવાની ટ્રાય કરી છે. અને વાર્તાઓ ઝાઝી બધી છે, એક નથી, વાર્તાની અંદર 7-8 વાર્તાઓ છે. તો વાર્તાઓનું ઇન્સેપ્શન છે, તો માણસો જી સો બહેરૂપિયો છે ને એ આઈ થિંક પેલું ખબર છે, ઘણી વખત આપણે એવું કહીએ, એટલે સો ફાર તો એવું છે કે એ અણધાર્યો લાભ છે મારા માટે. કારણ કે મને હજી પણ યાદ છે કે હું પુણેના એરપોર્ટ પરથી પાછી આવી રહી હતી અને સરનો ફોન આવ્યો કે આવી એક ફિલ્મ છે, અને અમે લોકો, હું અને સર એક મેડલ કરીને એક પ્રોજેક્ટ હતું, એમાં અમે લોકો જોડે હતા. તો વી ન્યૂ ઈચ અધર, અને એમનો ફોન આવ્યો કે આવી રીતે એક મૂવી છે અને હું બનાવું છું. બિકોઝ આઈ ન્યૂ અબાઉટ હિઝ પેશન ફ્રોમ સિન્સ મેડલથી એમના પેશન વિશે મને ખબર હતી કે એમને ફિલ્મ બનાવી છે કોઈ દિવસ. સો યસ, એવી રીતે એમણે કીધું કે ઓકે, તા ફિલ્મ છે. મેં કીધું કે ઓકે ઓકે લેટ્સ ડુ. અમે કીધું કે ક્યારે છે ટેન્ટેટિવલી શૂટ? વાવ. પણ સી, આઈ થિંક ધ બ્યુટી ઓફ એન એક્ટર્સ જર્ની આ જ છે કે જે એવા પેલા હોય ને કે એમાં અમે લોકો એવી કોઈ લિમિટ્સમાં ના રહી શકીએ કે આવું કરીએ તો જ અમે કરીએ, આવું કરીએ. બટ આ એક્સપિરિયન્સ એટલા જ માટે નવો હતો કારણ કે આઈ થિંક ખાલી એક્ટર જ એવું એક પ્રોફેશન છે, ઓફકોર્સ ફિલ્મના બીજા લોકો પણ, કે જેમાં તમને સૌથી મેક્સિમમ છે ને એડવેન્ચર કરવાનો ચાન્સ મળે તમારા વ્યવસાય સાથે, બિકોઝ એવરીથિંગ ઇઝ ન્યૂ. એટલે આઈ ફેલ્ટ કે બહેરૂપિયો એટલે પેલું હોય ને કે આમ સ્ક્રિપ્ટ, આઈ કુડ નોટ રીડ ધ સ્ક્રિપ્ટ ને એવું, પણ સ્ટીલ મને ક્યાંક એવું આ લાભ એટલા માટે છે કારણ કે હું ઘણા ટાઈમથી હું મેનિફેસ્ટ કરતી હતી કે મારે કોઈક આવી ગામવાળી જગ્યાએ કે આવી કોઈક જગ્યાએ જ્યાં નાનકડું સેટઅપ હોય ત્યાં જઈને શૂટ કરવું છે. અને મને જ્યારે શૂટનું લોકેશન ખબર પડી, અમે લોકોએ આ ફિલ્મ સુરેન્દ્રનગરમાં શૂટ કરી છે, તો પેલું ના હોય કે ઘણી વખત તમને એવું થાય કે તમે જે બધું મેનિફેસ્ટ કરો છો ને એ બધું કદાચ પીરસાય છે, અલગ રીતે પીરસાય છે. સો યસ, આ એક અણધાર્યો લાભ હતો અને મને ખૂબ મજા આવી ફ્લોર પર અમારા બધા મિત્રો સાથે. પ્લસ અમુક અમારા એક્સપિરિયન્સીસ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ હતા. અને આ તો પેલા જેવું હોય ને કે તમે ફોકલોર, દંતકથા અને એની ઉપર એ હોરર હોય, એટલે કેવું લાગે કહું કે આમ બધાના એક્સપિરિયન્સીસ હોય ને એ કામોમાં વમળમાં ચાલતા. એટલે યસ, એ રીતે બહુ એક્સાઇટિંગ અને બહુ ઇન્ટરેસ્ટિંગ હતી. અને હવે રિલીઝ થઈ ગયું છે ટ્રેલર, અને સો ફાર અમને બધાને ટ્રેલર પર ખૂબ જ સરસ પ્રેમ મળે છે, તમારો પ્રતિસાદ મળે છે, અને એના માટે થેન્ક યુ. અને યસ, ફિલ્મ રિલીઝ થાય છે 24મી એપ્રિલે. જો તમને ટ્રેલર ગમ્યું હોય તો એક વખત ફિલ્મ જોજો અને આટલા જ પ્રેમથી બતાવજો. વાહ જી. યસ, મારા માટે આઈ થિંક અત્યાર સુધીનું જેટલું પણ મેં કામ કર્યું છે એઝ એન એક્ટર, થેન્કફુલી એવું ઓપોર્ચ્યુનિટીઝ મળી છે કે બધા કેરેક્ટર્સ બહુ જ અલગ પ્રકારના રહ્યા છે. સો જ્યારે આ વાર્તા મેં સાંભળી અને કપિલભાઈ આખી નરેટ કરી હતી ત્યારે એ જ ઇન્ટરવલ એન્ડ એન્ટાયર સ્ટોરી જ્યારે મને ખબર પડી, મને કે ઓ વાવ, લાઈક આ જોનર મેં ક્યારેય નથી કર્યો. આ પ્રકારમાં, આ ફિલ્મમાં જે પ્રકારના સરપ્રાઇઝીસ છે એ મેં ક્યારેય નિભાવ્યા નથી. તો આઈ એમ વેરી હેપી એન્ડ આઈ વોઝ વેરી એક્સાઇટેડ ટુ ડુ ધ ફિલ્મ. અને જેમ કિંજલે કહ્યું એમ જ કે સેટ પર આ પ્રકારની વાર્તા તમે જ્યારે શૂટ કરતા હો ને ત્યારે, બિકોઝ તમને ખબર છે હોરર, ફોકલોર, સસ્પેન્સ, દેર આર સો મેની એલિમેન્ટ્સ ટુ ઇટ કે તમે ટુ એન્ડ ફ્રો આખી વાર્તાને તમે આ સીન ભજવતા હોય તો પણ તમે આગળ પાછળ શું, કયા સીન્સમાં તમારે શું કરવાનું છે, ક્યારે શું ચાલતું હશે, એ બધી જ વસ્તુઓનો મગજમાં રાખીને તમે પરફોર્મ કરતા હો છો. તો ઇટ વોઝ એન અમેઝિંગ જર્ની. અને થેન્ક્સ ટુ મોલિક દેટ યુ નો, એના થ્રુ આ ફિલ્મ કાઇન્ડ ઓફ કેમ ટુ મી, એન્ડ મેને મોલિકે બીજું પણ ઘણું બધું કામ સાથે કર્યું છે, એટલે આઈ થિંક દેટ કમ્ફર્ટ વોઝ ઓલ્સો અમેઝિંગ. જી મૌલિકભાઈ. બહેરૂપિયો મારા માટે જ્યારે મેં પહેલી વાર સાંભળી હતી, કપિલભાઈ અને રાજે બંને જ્યારે અમે બેઠા હતા આવી રીતે, જાણે કે આવી વાર્તા કંઈક લખી છે ને આપણે અને પ્લાન કરી રહ્યા છીએ, અલગ અલગ પ્રોડ્યુસરને એ વખતે પિચ કરતા હતા.
તો એ મને યાદ છે કે જ્યારે મેં પહેલાં સાંભળ્યું યાર ક્યાં વાત હિન્દી છે ને એમ, ગુજરાતીમાં તો આવી રીતે કેવી રીતે બને એમ આવી વાર્તા. મારી સાથે બીજા પણ હતા કોઈક, કે યાર વાર્તા ગજબ છે, તો ગુજરાતી તો કેવી રીતે બનાવશો તમે એમ, આવું આ વિઝ્યુઅલ્સ આવા પ્રકારનું મેકિંગ કેવી રીતે અચીવ કરશો એમ. તો દેટ વોઝ અ બિગ ક્વેશ્ચન. જ્યારે પહેલી વાર વાર્તા સાંભળી એ વખતે તમને પાછા આ બંને એક સાથે નરેશન આપતા હતા, એટલે તમને વર્લ્ડ દેખાઈ જાય, જે ફિલ્મ બની છે એ તમે નરેશનમાં જોઈ લો એમ. અને એ મારા પોતાના માન્યામાં નહોતું આવતું કે આપણે આવું અચીવ કરીશું એમ, એઝ એન એક્ટર પણ અને એઝ એન ઓડિયન્સ પણ, કે આપણે ગુજરાતી ફિલ્મો જોઈએ છીએ કે આવી બને છે એમ. પણ જ્યારે ફાઇનલ ટેક લીધો અમે, એનો ક્લાઇમેક્સ શૂટ કર્યો, જે પ્રકારનું VFX વિચાર્યું હતું, અમે શૂટ કર્યું ને ત્યારે પણ મને એવું જ હતું યાર આવું VFX તો કેવી રીતે થશે. હું એવરી ટાઈમ હજી સુધી રાજા દર વખતે મને કહે તું ટેન્શન ના લે, બધું જ સરસ થશે એમ. અને જ્યારે છેલ્લે હમણાં રિસન્ટલી જ્યારે VFX થઈ ગયું છે અને ફિલ્મ એટલી સરસ રીતે બહાર આવી છે, જે મેં જોઈ થોડી ઘણી, અને મેં તો થોડીક જ જોઈ છે, પણ જે બીજા લોકોએ જોઈને મને કહ્યું ને જ્યારે, ત્યારે આમ એક ખાસ અનુભવાય છે કે જે મેં વિઝ્યુઅલાઇઝ કર્યું હતું હમણે જ્યારે નરેટ કરી એ વખતે એ ખરેખર થઈ ગયું છે. તો દેટ ઇઝ સો બ્યુટિફુલ થિંગ કે એ અચીવ કરી શકે આ બંને, અને બંને માટે બહુ જ બધી તાળીઓ છે યાર, બહુ અદ્ભુત કામ કર્યું છે. રાજાભાઈ, તમારું નામ જ રાજા છે, અને રાજાનું કામ હોય કે તેની જે પ્રજા છે તેને કાયમ એની સેવામાં રહેવાનું, એનું કામ કરવાનું. તો જ્યારે થોડું ઉલટું બોલે છો તમે, સેજ ઉલટું બોલે છો. પ્રજાને સેવામાં રાખવાની એની ના એવું તો નથી. એટલે રાજા છે, ટીમને સાચવવી કેવી અઘરી પડી હતી, અને કારણ કે આ હોરર મૂવી છે. મારા માટે હોરર એ જ હતું કે અમુક ટીમ તમે વિચાર કરો, અમારી લીડ કાસ્ટ એક દિવસ પહેલા નક્કી થાય છે, કેટલી સચવાની હશે. એ હોરર હતું મારા માટે. બાકી બધું બહુ મસ્ત સ્મૂથ રહ્યું. અને એક વસ્તુ કેવી હતી કહું કે અત્યારે પણ અમે લોકો જ્યારે આમ વાત કરતા હોય ને ટીમમેટ્સ કે ફિલ્મના બધા બીજા, એટલે ખાલી એક્ટર્સ નહીં પણ ટેકનિશિયન્સ બધા, આઈ થિંક અમારા માટે છે ને રાજા વોઝ ધ મુન્નાભાઈ. અચ્છા, ભાઈને બોલા કરને કેમ નહીં કા, બસ વાત પતી ગઈ. ગાંધી બાપુ that was the support I was getting from each and everyone. બધાથી એ સપોર્ટ મળ્યો. અને જે ડેઝમાં મેં પ્લાન કર્યું કે આટલા દિવસમાં પૂરું કરશું, 23 ડેઝમાં, તો સૌથી પહેલાં તો મૌલિક જ હી વોઝ લાઈક કે આ નહીં થાય, 23 ડેઝમાં પૂરું નહીં થાય. તને હજી કહું છું, હજી 2-3 દિવસ વધારી દે મારા ભાઈ, નહીં થાય. એકચ્યુઅલી અમારી પાસે કેવું, અમે નક્કી કર્યું કે પતી જશે તો એ પ્રમાણે બુક કરવાનું હોય બધું. આવડો મોટો પેલેસ બુક કરી દીધો ને એને એમ કહી દીધું કે આટલા દિવસ સુધી જ છે, એણે બીજું બુકિંગ લઈ લીધું હોય. હું આને કહું છું ભાઈ થોડું એક્સટેન્ડ કરી લઈએ, રહી જશે તો વળી પાછું ક્યારે આવશું આટલા બધા તામઝામને લઈને. બટ એ થઈ ગયું પોસિબલ બીકોઝ ઓફ ધ ટીમ. જે ટીમ અમારી પાસે હતી, જે બધાએ સપોર્ટ કર્યો, એનાથી થઈ ગયું. એટલે હોરર એઝ સચ એવું કશું નથી. But you know, I want to say that about Gujarati film industry, fraternity, everything, કે બહુ જ બધું majority of creative work that we do as films happens only and only because એટલો સપોર્ટ અરસ ટીમમાં હોતો હોય છે. ખાલી ને ખાલી તમે આપણે એવું કરીએ કે 12 hours શિફ્ટ, આઈ વિલ કમ આફ્ટર ધીસ, આઈ વિલ નોટ કમ આફ્ટર ધીસ, ઓલ ઓફ દેટ. તો આપણે જે સ્ટેજ પર છીએ, આઈ ફીલ લાઈક વિથ ધ કાઇન્ડ ઓફ budgets that we make our films in, that is not possible. એટલે આ પ્રકારનું ઓવરઓલ આઈ ફીલ બધા જ ટીમનો જે પ્રકારનો સપોર્ટ હોય છે ને, દેટ્સ હાઉ આપણી ફિલ્મ આટલા ઓછા બજેટમાં કમ્પેર્ડ ટુ જે બજેટ્સમાં ફિલ્મ્સ એકચ્યુઅલી બનવી જોઈએ, અથવા જે ટીમ, જે કોમ્પેક્ટ ટીમમાં આપણે આટલું કામ કાઢીએ છીએ, જેટલા નંબર ઓફ ડેઝમાં કામ કાઢીએ છીએ, આઈ થિંક દેટ ઓલ હેપન્સ બીકોઝ ઓફ ધ સપોર્ટ. કપિલભાઈ, તમને એક પ્રશ્ન પૂછીશ. બહેરૂપિયો ટાઇટલ કેવી રીતે સુઈયું? મેં નથી રાખ્યું.
અચ્છા તો હું ગો અને અહીંયા હું ચોખવટ કરવા માંગુ છું. મને આ ચોથી વાર પૂછવામાં આવ્યું છે કે આ બહેરૂપિયો ટાઇટલ કેમ? મેં નથી રાખ્યું ટાઇટલ. બહેરૂપિયો ટાઇટલ ડિરેક્ટર સાહેબે રાખ્યો છે. અચ્છા વાહ. તો એમને વધારે આઈડિયા હશે બહેરૂપિયો. ટાઇટલ પાછળ એક જ એવું રીઝન છે કે અમારી સ્ટોરી જ બહેરૂપિયો છે. દરેકની બે સાઈડ હોય, દરેક માણસની બે સાઈડ હોય. તો અમારી સ્ટોરીની પણ બે સાઈડ છે. ધેટ્સ વાય બહેરૂપિયો. હા, એટલે તમને મેં કીધું ને કે એક વાર્તા નથી, આમ 7-8 વાર્તાઓ ભેગી ચાલે છે. મૂવીમાં પણ અને મૂવીમાં પણ ધેટ્સ વાય બહેરૂપિયો. હા, એટલે આમાં એવું નથી કે કોઈ કેરેક્ટર બહેરૂપિયો હોય. અચ્છા હા, કોઈ એવી રીતે નથી કે ભાઈ ઓકે કે મેમનું કેરેક્ટર છે કે એનિશા મેમનું છે કે મૌલિકભાઈનું છે કે એમના કેરેક્ટર બહેરૂપિયા કંઈક નીકળે. બધા કેરેક્ટર બહેરૂપિયા છે આમાં. ઓકે જેવી રીતે નોર્મલ લાઈફ હોય હા. કે તમે પણ અત્યારે અહીંયા અલગ છો, તમારા ઘરે અલગ હોય, એવી આમાં કેમેરો રીતે બંધ થશે તો અલગ છીએ આપણે. હા હા, તો એવી જ રીતે એક બનાવવાની ટ્રાય કરી છે કે ભાઈ બહેરૂપિયોને આપણે એક ઓલામાં ન રાખીએ કે કોઈ એક વ્યક્તિ છે જે બીજું રૂપ લઈને કંઈક ને કંઈક કરવા માંડે છે કે કોઈનું મર્ડર કરી નાખ્યું કે એવી વાત નથી કાંઈ. આખી વાર્તા જ બહેરૂપિયો છે કે તમને એમ થશે કે ઓકે આ તો આ વાર્તા તો આવા જ જાય છે પણ એ કંઈક નીકળશે અલગ જ. તો સ્ટોરી અહીંયા બહેરૂપિયો છે. કિંજલજી તમારા પાત્ર વિશે થોડું. આ પાત્રમાં છે ને સો બેઝિકલી આન્યા નામ છે આ પાત્રનું અને એ કહેવાનું હતું રંગીલા રાજકોટમાં અમારો આખો આ મિલન પહેલી વખત થયો છે. લાઈક ધીસ ઇઝ ધ ફર્સ્ટ પ્રમોશન જ્યાં અમે આખી ટીમ જોડે છીએ. તો yes, તો આન્યા બેઝિકલી એક જર્નલિસ્ટ છે. મેં અગાઉ ઓફકોર્સ જર્નલિસ્ટના પાત્ર ભજવ્યા છે કદાચ એક કે બે વખત. આની અંદર એક સરસ મજાનો એક પેલો કહેવાય ને કે હિપ્પી જે હિપ્પી સોલ હોય એવો એક ટોન એક શેડ છે. અને આ કેરેક્ટર બીકોઝ આ બહુ જ મેં કીધું જેમ કે એક જ દિવસ અમારી બધાની આખી ટીમ પાસે હતું કે આપણે શું કરશું, આપણે લુક કેવી રીતે ડિઝાઇન કરશું, બીજું શું કરશું આ. સો આઈ થિંક એની અંદર જે બધું ફટાફટ થયું એમાં પણ લુક બહુ સરસ ડિઝાઇન થયો મને એવું લાગે છે. બીકોઝ પેલું હોય ને કે એવરીબડી એટલે હું કોસ્ટ્યુમની ટીમ, ડિરેક્ટર, એવરીબડી વોઝ ટુગેધર કે આપણે આવું કરીએ. પણ બીકોઝ મને જ્યારે પણ બહુ જ ઓનેસ્ટલી આજે હેરની જે એ યુઝ્યુઅલી કદાચ છોકરાઓને એટલી બધી નહીં ખબર હોય પણ એ છોકરીઓના જે હેર ને મેકઅપ ને આ જે આખા લાંબા તામઝામ હોય ને એ આ ફિલ્મમાં હતું. બીકોઝ અમે લોકોએ જ્યારે એવી વાત નીકળી કે શું કરશું હેરસ્ટાઈલ, ચોટલો ખતમ. એટલે એ જે ચોટલાવાળી પણ એને પણ સરસ આપણે પેલા પરાંદાથી શણગાર્યો છે. સો આવી બધી વસ્તુઓ કરવાની મને બહુ મજા આવી. અને એના લીધે એવું હતું કે ફિલ્મની અંદર જે વાર્તા છે, જે સ્ટોરી છે કે આ કેરેક્ટર કેવું હશે એ છે ને મને વિધાઉટ રીડિંગ અ સ્ક્રિપ્ટ જ્યારે તમે કંઈક ભજવતા હો ત્યારે એક વસ્તુ એવી હોય કે તમને ખબર જ ના પડી રહી હોય કે યાર શું ચાલી રહ્યું છે, એક મિનિટ આ ક્યાંથી આવે છે, આના પહેલાં શું થાય છે, આના પછી શું થાય છે. પણ ધ બેસ્ટ પાર્ટ વોઝ કે માય કેરેક્ટર ઇઝ ક્યુરિયસ. એ કેરેક્ટર એકચ્યુઅલી એને કંઈ ખબર જ નથી પડી રહી કારણ કે એ એક એવી વ્યક્તિ છે કે જે તમે ટ્રેલરમાં પણ જોયું હશે કે એ એવું કહે છે કે આ બધું શું છે, શાપિત ને આ ને તે ને આવું બધું કંઈ ના હોય ને હું બધામાં નથી માનતી ને. સો એવી જ કંઈક વસ્તુ મારી સાથે રિયલ લાઈફમાં પણ થઈ રહી હતી વેન આઈ વોઝ ઓન ધ સેટ કે યાર વોટ ઇઝ હેપનિંગ, શું છે. તો આઈ થિંક એ રેન્ડમ તારને પકડવામાં એઝ એન એક્ટર મને આ એક્સપેરિમેન્ટ કરવાની એક અલગ મજા આવી. સો યસ આઈ વોઝ જે પેલું હોય ને કે પેલી બધી હું મેથડ એક્ટિંગ ને એવું બધું બહુ આમ ભારે શબ્દોમાં નહીં જઉં પણ રિયલ મેથડ પણ થઈ જ ગઈ કે હું એકચ્યુઅલી કન્ફ્યુઝડ જ હતી કે યાર આપણે શું કરવાનું છે. અને એ જ મારું પાત્ર પણ. ઓકે સો યસ એટલે કહું છું ને કે એ જ્યારે જો જબ હોતા હૈ એટલા માટે એક દિવસ પહેલા ફોન કરેક્ટ એટલે જેવો Big detailing. જો પહેલા બધી જ ખબર હોત તો પછી એ કોન્ફિડન્સ આવી જતો એમ, હા કેરેક્ટરમાં કોન્ફિડન્સ આવી જતો. હા તો પછી પછી પેલું એક્ટિંગ કરવી પડતી એમ. હા નેચરલી થઈ ગઈ. શું વાત કરો યાર હું બધા નથી માનતી. બહુ મજા પડી. તમારો અનુભવ કેવો રહ્યો અને તમારા પાત્ર વિશે? અનુભવ જેમ કે મેં પહેલાં જ કીધું કે એટલી અલગ પ્રકારનું કેરેક્ટર અને જોનર છે કે જે મેં પહેલાં નથી કર્યું એટલે એ અનુભવ અગેન ડિફરન્ટ જ રહ્યો. ચાલો
ફાઇનલી હા 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 ક્યાં વાત. મારું જે પાત્ર છે એ ટ્રેલરમાં રિવીલ થઈ ગયું છે એટલે એ ના પેલો આપેલો અલે હા નહીં હવે એ તો પછી ખબર પડશે ને કયો વાત છે આમાંથી. તો પ્રિન્સ અને એ પણ જુડવા પ્રિન્સ કે એની મજા છે કે બે કેરેક્ટર ભજવવાનો મને મોકો મળ્યો. પહેલી વાર ડબલ રોલ મારી લાઈફમાં મેં કર્યો થેન્ક્સ ટુ બોથ ધીસ જીનિયસ ગાઈઝ. અને બંને કેરેક્ટરમાં અલગ અલગ ગેટઅપ, અલગ હેરસ્ટાઈલ અને એ એની જે મજા હતી ને એ મને બહુ એક્સાઇટિંગ લાગી આખી પ્રોસેસમાં. અને કપિલભાઈએ સરસ મજાની સ્ટોરી લખી તો છે જ, પણ સાથે એમાં પાત્ર પણ ભજવ્યું છે. એમની સાથે વાત કરીએ તમારા પાત્ર વિશે થોડું. મારું બસ આમ જ ના એવું ના ચાલે ના ના સિરિયસલી સિરિયસલી બહુ સિમ્પલ રોલ છે એમાં. બહુ બસ એક જેવું મારું શરીર છે એવો જ એક પોલીસ વાળો આમ મસ્ત આરામથી બેઠો હોય. અને એકચ્યુઅલી પાત્ર પાછળની વાર્તા અલગ છે આખી, કે પાત્ર મારા માટે નહોતું લખાયેલું. અચ્છા. હા, પાત્ર કોક હા બીજા એક કલાકાર માટે લખાયેલું હતું, પણ એ કલાકાર સંભવ તે ટાઈમે આવી ન શક્યા. ઓકે. એટલે એના પછી એવું થયું કે હવે એમ મૌલિકભાઈ કીધું એમ કે આટલા દિવસમાં પૂરું નહીં કરી શકો તો એ ચેલેન્જ હતી અમારી પાસે. તમે લખ્યું છે, તમને તો યાદ જ છે, હા, તો બોલી લો. કે બેસી જ આવી ગઈ, તમે કરી નાખો એમ. એટલે છે એક ચાન્સ મળ્યો છે કે મેમ સાથે એક સીન ક્યાં વાત. પરફોર્મ થઈ જાય તો હવે થોડા अपना भी ऐसे पब्लिसिटी हो जाए. નહીં, જાજુ કેરેક્ટર મોટું નથી ને કેરેક્ટર વિશે એવું કંઈ ખાસ એમાં કહેવા જેવું નથી. અગેન રિવીલ થઈ જશે ઘણી બધી વસ્તુઓ. એ સરસ કેરેક્ટર છે કે જ્યાં આખી ફિલ્મને થોડી હળવી થતી હોય ને એવો એક જ સીન છે કે જેમાં ઘણી બધી ઇન્ફોર્મેશન પણ છે અને ફિલ્મને જોડે છે એમ, ફિલ્મને જોડે છે. ફિલ્મની અંદર ક્યાંય બહુ આપણે ઓલી જોઈ લીધી શું કહેવાય હોરર કોમેડી ના બધી, તો આમાં એવો એક એલિમેન્ટ એવી જગ્યા ક્યાંય મૂકી જ નથી. આના દરેક પાત્રો એવા હશે કે જે પોતાની રીતે કંઈક જેમ કે મેડમનું એક હિપ્પી કેરેક્ટર છે તો એ જોક કરી નાખે છે ક્યારેક એમના ફ્રેન્ડ સાથે. પછી આમનું જે મેનેજર વાળું કેરેક્ટર છે તો એમનું એક પોતાનું અલગ ઓલું છે કે એનો સ્ટાફ છે ને કઈ રીતે એ સાચવે છે, તો અહીંયા ક્યાંક ફન ક્રિએટ થઈ જાય છે, પણ કોઈ એવું લાઈક લાફ્ટર વાળું નહીં એમ કે તમને થોડીક સ્માઇલ આવી જાય કે અચ્છા આવું છે એમ. કે કેટલા લાઈક સિરિયસ છે, ક્યાં સિરિયસ છે, ક્યાં એ ઓલું થઈ જાય છે કે નહીં વાંધો નહીં, હવે સોફ્ટ કોર્નર છે કે ઉપની સાઈડ. હવે આમનું કેરેક્ટર તો પાછું છે જ આખું 40s 60sમાં બેક સ્ટોરી છે આખી અહીંયાની, અને ત્યાં ભાઈ પ્રિન્સ છે અહીંયાના, તો એમને નથી આપ્યું કંઈ હસાવા જેવું, એમને જીવનમાં દુઃખ આપ્યા છે અમે. તો છે કે આવું બસ કે આ એક લાઇટ કેરેક્ટર અહીંયા વચ્ચે થોડુંક હસાવી જાય અને કનેક્ટ કરી જાય વાર્તાને અને નીકળી જાય. અને આમ તો છે ને કાંઈ આવું ભૂતવાળું પિક્ચર જોઈએ કે કાંઈ પણ એવી વાત કરીએ તો આમ ક્યારેક આમ અંધારામાં રાતે એકલા હોય ને તો આપણને આભાસ થાય. તો તમે લોકો તો આ પાત્ર જીવ્યા છે એટલે, અને ઓલમોસ્ટ આમ કેટલા સમય પિક્ચરનું શૂટિંગ ચાલ્યું હતું? 23 દિવસ રહ્યા 23 છીએ દિવસ. ઓહો. તો આમ તમને ક્યારે એવા અનુભવ થયા હતા ખરા સેટ ઉપર? આપણે અહીંથી ચાલુ કરશું. હા, સેટ ઉપર ઘણું બધું એકચ્યુઅલી જે તમે ટ્રેલરમાં જોયું છે કે એક ટ્રી એમાં છે, બેનિયન ટ્રી આખું રૂટ એ જ્યાં હતું એ એકચ્યુઅલી ફોરેસ્ટ જે છે સુરેન્દ્રનગરમાં વચ્ચે એમાં અંદર હતું. તો સૌથી પહેલાં જ્યારે હું અને મૌલિક રેકી માટે ગયા હતા તો અમે લોકોએ લગભગ 35 to 40+ એવા ટ્રીઝ વડલા શોધ્યા કે જે ફિલ્મ માટે એપ્રોપ્રિએટ હોય. પછી એમાં એક એવું મળ્યું ગયું કે ના હવે અહીંયા જ કરવું, પણ એ અમારા માટે ચેલેન્જ હતી કે ત્યાં સુધી જવું, લાઇટ્સ કેમેરાને બધું લઈને ટીમને લઈને, એ એક ચેલેન્જ હતી. અને એવું જ્યાં જે લોકલ્સ હતા એમને એવું કીધું હતું કે આ 300-400 વર્ષ જૂનો વડલો છે, બહુ જૂનો, અને ત્યાં રોડ નથી, રોડ કાચો રસ્તો હતો. ત્યાં થોડું બહુ અનુભવ થઈ ગયા હતા લોકોના.
લાઇટ્સ મેન ને બધા જે લોકો થોડા વહેલા જ પહોંચી જાય લાઇટ ને બધું લગાવવા, તો એ લોકોને થોડા અનુભવ થયા હતા ત્યાં આગળ. અને પછી વડલા નીચે જ છો તમે. વડલાની આજુબાજુ જ છો, વડલા જોડે જ અને છો. ભાઈ એક તો 400 વર્ષ જૂનો ને પાછું તમે એટલે ભાઈ આવડો મોટો વડલો તો જોયો જ નથી મેં. હોય એક લિમિટ હોય એની એમ. લાઈક આના રૂમથી મોટો હશે, બહુ મોટો વડલો હતો. એવડો મોટો વડલો એમ કે આમથી તમે આવો તો તમે પાછળ કઈ ખબર ન પડે શું થઈ ગયું. ભૂલ ભૂલ્યા જેવું હતું ટેકનિકલી. એ વડલામાં અંદર જતા રહો ને તમે, એમાં કિંજલ મેમ તમને એક્સપ્લેન કરી શકશે કારણ કે એ ગયા હતા scene હા, માટે. એમનો એક સીન છે કે આખો એ અંદર આખું જે વડલો બહુ મોટો હતો. એક ઈ જગ્યા હતી ને એક બીજી એક જગ્યા હતી, પ્લેસનું નામ નહીં કહેવાય મારાથી, પણ અહીંયાય સેમ ઘટનાઓ થઈ છે કે અહીંયા એવા અનુભવો થયા કે અહીંયા તો એક બે રૂમ એવા હતા કે જે દેખાડવામાં આવ્યા હતા અમને બંધ, કે અહીંયા છે ને આમ 10 આત્મા બેસે છે. અરે તું કેમ દેખાડસ તું, અહીંયા કોણ લેકે જાતા है તો આ તો કે તમે જોઈ લ્યો, આમ તમે આવી પિક્ચર બનાવો છો તો અનુભવ થોડા લેવાના હોય. પછી એક સીન અમે શૂટ કરી રહ્યા હતા, એક એક્ટર જેવું નામ નહીં આપતું તો રિવીલ થઈ જશે વસ્તુઓ. ઓકે. બટ સીન ચાલી રહ્યો હતો ને ત્યારે ઓનર આવીને મને કહે છે કે એની બાજુમાં જે તમને દેખાય ને જારીવાળું, એ સ્મશાન હતું એક ટાઈમ. હવે કીધું અત્યારે ના કહેવાય ને, પછી કોને, બધા શૂટ બધા સાંભળી રહ્યા છે વસ્તુ, પેનિક થઈ જાય આ એવું બધું. એ જગ્યા બી એવી હતી કે લોકોને ઘણા એક્સપિરિયન્સીસ થયા. યસ, એક્સપિરિયન્સીસ તો થયા છે. બાકી તો આપને એક્ટિંગ કરી છે તો એ લોકો તો અહીંયા જ, અમે તો હજી દૂર કેમેરા પાસે ને પાસે ઊભા હતા. આ લોકોને વધારે આઈડિયા હશે. જગ્યા પર હતા. હા, સો મને છે ને ખરેખર બહુ પેલી સેટ ઉપર પેલી વેકેશનની વાઇબ આવતી હતી. એ ખબર છે આપણે લોકો જ્યારે નાના હતા ને તો આવી રીતે સમર વેકેશનમાં પેલા ધાબે ગાદલા પાથરીને સૂતા ને પછી કે ચલો હવે બધા ભૂતની વાતો કરીએ, તો કેવી બધી સ્ટોરીઝ આવે રાઈટ, બધા પાસે એક એક વાર્તા. અને બિકોઝ એવું થાય કે સેટ ઉપર બધા પાસે કંઈક આમાં આ કેવી વાત છે ખબર છે કે હવે એક આ જે ભાવ પણ હોય ને એનર્જી હોય ને એ હંમેશા બહુ વાયરલ હોય. એટલે હવે મને અહીંયા બેસીને એવું થાય ને કે યાર બહુ ઠંડી લાગે, બહુ ઠંડી લાગે, અને હું બહુ જ કંઈ કરું ને તો કદાચ થોડાક સમય પછી એવરીબડી ઓટોમેટિકલી સ્ટાર્ટ્સ ટુ ફીલ કે હા ભાઈ આ ખરેખર ઠંડી છે. તો એવી જ રીતે લાઈક યુ નો આવા બધા એક્સપિરિયન્સીસની વાત ગોળ 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 ચાલતી જ હતી. પણ મને કેવું હતું કે ભાઈ ઓલરેડી બહુ એડવેન્ચર થઈ ગયું છે આ આગલા દિવસે આ સ્ક્રિપ્ટ પકડીને, એટલે મારા ઉપર એક્ટિંગનું એવું હું તો બોલું છું, મને નથી. અને મારું કેરેક્ટર પણ એવું કહે છે એટલે મેં તો આમાં કોઈ જ બબલમાં પડ્યા વગર મારે જો શિવ તાંડવ ચાલુ હોય, માતાજીની સ્તુતિ ચાલુ હોય, એટલે મને જ્યારે પણ એવું લાગે ને કે મુझे ये कहने में कोई डर नहीं लग रहा कि मुझे डर लग रहा है એટલે જસ્ટ ઇન કેસ એવું ક્યારે પણ થાય તો મારા અંગત અનુભવોમાં હું કંઈક આવું સાંભળી લેતી હોઉં. પણ હા, ઇન્ટરેસ્ટિંગ બહુ હતું કારણ કે રોજ પેકઅપ પછી છે ને આમ ઇટ વોઝ વેરી અમેઝિંગ કે યુઝ્યુઅલી દરેક વર્ક કલ્ચરમાં પેલું ના હોય કે આમ એકબીજા ગોસિપ્સ બધે થતી હોય રાઈટ, અમારા લોકોની ગોસિપ્સ ભૂતોની હતી. તો દેટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ કે આમ કોઈ પણ કંઈક આમ કરતા હોય ને તો આઈ એમ ડેમ શ્યોર એન્ડ આઈ કુડ પ્રોમિસ કે આ લોકો કંઈક અનુભવની વાત કરે છે. સો યા એ રીતે ઇટ વોઝ ફન. પણ આઈ થિંક મને ખરેખર એવું નથી ખબર કે કશું હોય ના હોય શું છે, પણ જે લોકો પણ હતા કે નહોતા જે પણ છે અમારું શૂટ બહુ સરસ રીતે પત્યું. અને મેં જેટલી પણ વાતો સાંભળી હતી આ બધું એવું છે કે યુ ડોન્ટ નો વેધર યુ બિલીવ, યુ ડોન્ટ ઇવન નો વેધર યુ ડોન્ટ બિલીવ, બટ વોટ એવર ઇટ ઇઝ અમારી સાથે એક એવો ગુડ પાવર હતો બિલકુલ કે સરસ મજાનું શૂટ પત્યું અને મજા આવી. અને યસ, એન્ટરટેનમેન્ટ તો મળ્યું જ મળ્યું. હું એકચ્યુઅલી બહુ ટુ એન્ડ ફ્રો અમદાવાદથી ટુ એન્ડ ફ્રો થઈ હતી સેટ પર. સો હું જેટલી વાર આવું ને એટલી વાર કંઈક એવી વાત સાંભળવા મળતી मेकअप टीम માંથી કે कॉस्ट्यूम टीम માંથી કે अरे उसको पर ऐसा फील हुआ पता है, अरे हाँ पर नहीं उसको वैसा हुआ, अरे वो ऐसा बोल रही थी. એટલે એવું થાય તમને કે અચ્છા મતલબ સમથિંગ બધાને કંઈક આમ એવો એક્સપિરિયન્સ થઈ રહ્યો છે. અને બટ આઈ થિંક આઈ વોઝ ડિસ્કનેક્ટેડ વિથ ઇટ કારણ કે હું બહુ ટ્રાવેલ, એટલે હું તરત પાછી અમદાવાદ મારા ઘરની એનર્જીમાં આવી જતી. અને મોર દેન દેટ ઓલવેઝ ઓન સેટ મને સારું જ ફીલ થતું. એઝ લોંગ એઝ આઈ એમ શૂટિંગ મને બહુ જ સરસ ઊંઘ આવે. મને સેટ જેટલી મીઠી ઊંઘ
ઘરમાં નથી આવતી, કારણ કે મને થાય કે હા આપણે કામ કરીએ છીએ, સુઈ જાઓ, એવરીથિંગ ઇઝ ગુડ. આઈ સ્વેર આઈ કેન સ્લીપ લાઈક હા કે લાઈફ ઇઝ ગુડ. તમને તમારું મનગમતું કામ, તમને જે ગમે છે એ તમને કરવા મળે છે. તો એ જે મને સેટ પર વચ્ચે 2 કલાક હોય કે મારો સીન નથી, તો ત્યારે મને ઊંઘ જ આવે, મને સંતોષ જ હોય એમ કે આપણે સૂઈ જ જઈએ. એટલે મને એવું કંઈ પર્સનલી એક્સપિરિયન્સ નથી. તો મેં વાતો બહુ સાંભળી છે, બટ હા એનર્જીસમાં તો હું માનું છું કે છે નેગેટિવ, પોઝિટિવ, મિડ, ઓલ કાઇન્ડ્સ ઇટ્સ ધેર. પછી આમ બીક લાગે કદાચ અનુભવ સાંભળીને આવું? લાગ્યો નહીં, મને જો નેગેટિવ એનર્જી હતી તો એ મારા સુધી નથી પહોંચી, ઇઝ વોટ આઈ વુડ સે ઓન ધેટ સેટ. એટલે મને જે બી સાંભળ્યા પછી પણ મારા સુધી કોઈ એવું નેગેટિવિટી નહીં પહોંચી, વિચ વોઝ ગ્રેટ. મને તો મજા આવી. જી મલિકભાઈ. સેટ પર એકચ્યુઅલી ડર લાગે એવા 2 અનુભવ હતા. કે એક તો અમારા જે આર્ટનો જે આખી ટીમ રોકાઈ હતી ને, ત્યાં સાપ નીકળતા. એટલે એ બધા મને શું કહેવાય વિડીયો બનાવીને મોકલે, એટલે મને બીક લાગે સારું સેટમાં કોઈને કંઈ થઈ ના જાય એમ. એટલે પછી એમના રૂમ બદલ્યા ને એ બધું. તો એ એક ડર હતો, કેમ કે આખું જંગલ જ અમે એવી રીતે જ રહેતા કે આખું સુમસાન જગ્યા અને મોટી જગ્યા પાછી એમ પેલેસ છે અને આજુબાજુમાં ખાલી છે બધું. એટલે ત્યાં આવી રીતે જાનવરો હોય તો એ એક બીકનો વિષય હતો કે સેટ પર આટલા 100થી વધારે માણસો, કોઈને કંઈ થાય નહીં. ઇવન આ લોકો જે વડલામાં શૂટ કરતા હતા એ તો નીચે તમને ખબર જ ના પડે, કેમ કે પત્તા હોય. એટલે અમારા 2-4 સ્પોટ બોય બધું ચેક કરી આવે, બધા જઈને આમ કૂદકા મારી આવે અને પછી આ લોકોને અમે મોકલતા એમ કે. એટલે તમને આઈડિયા નથી પણ અમે હા આખું ટૂર હતું એમને તો. એટલે અમારે એમને મોકલતા પહેલા અમને બીક લાગે કે ભાઈ આમાં કોઈને કંઈ એમ. ઇવન જે લાઇટમેન હતા એને વડલો તમે જોશો ને તો એવડો મોટો વડલો, એના ઉપર જઈને એને લાઇટો કરી છે એમ. એટલે સલામ છે એ લોકોને કે કંઈ પણ વિચાર્યા વગર એ લોકો ઉપર ચડતા. કે અને લકીલી જેમ આણે કહ્યું ને, એક પોઝિટિવ એનર્જી હતી જેમ તમે કહ્યું કે જેના લીધે કોઈને કંઈ જ થયું નથી. એક અમારો એક અનુભવ છે એ કહીશું. એક દિવસે સોંગનું શૂટ ચાલતું હતું અને એ સોંગ સ્પીકરમાં વાગે જ નહીં. એ સ્પીકર ચાલુ છે, એમાં બેટરી પણ છે, એને પ્લગમાં પણ લગાવ્યો, પણ એ સોંગ બંધ થઈ જાય. પછી બીજું બ્લૂટૂથ સ્પીકર મંગાવ્યું મેકઅપ આર્ટિસ્ટનું. તો એ મેકઅપ આર્ટિસ્ટનો પોતાનો મોબાઈલ એમાં લાગે, એ સોંગ વાગે, પણ જે સોંગનું શૂટ કરવાનું છે એ તમે વગાડો તો એ ના વાગે. તો દેટ વોઝ ધી એક્સપિરિયન્સ કે જે એક જ એક્સપિરિયન્સ આખા સેટ પર થયો છે, જે લિટરલી આમ ફીલ થતું કે આવું તો કેવી રીતે થઈ શકે. પછી બીજા મોબાઈલ ચેક કર્યા તો બીજા મોબાઈલમાંથી બીજું સોંગ વાગે, બીજા સોંગ બધા વાગે, એ જ નહીં વાગે, ફિલ્મનું સોંગ ના વાગે. તો દેટ વોઝ ધી એક્સપિરિયન્સ કે હવે આને તમે શું કહેશો આઈ ડોન્ટ નો. અને બીજું એ કે એક્ટર સિવાય પણ કેમેરાએ પણ એક વસ્તુ એક્સપિરિયન્સ કરી હતી હા. જે ક્યારે પોસિબલ નથી એવું ટેકનિકલી કે આ જે કેમેરા અમે યુઝ કરે છે એમાં આવું થાય. અમારા કાર્ડ જે કેમેરામાં શૂટ કાર્ડ જે હતું ને એ ક્રેશ થઈ ગયું હતું. અને પાછું એક વાર નહીં, હા 2 વાર. આવું ક્યારે પોસિબલ નથી જે કેમેરાઝ અમે યુઝ કર્યા છે એમાં ટેકનિકલી. ઇવન જે કાર્ડ હતા એ પણ નવા હતા. નોર્મલી કેવું તમે એકનો એક કાર્ડ વારે વારે યુઝ કરતા હોય તો પણ આવું થતું હોય. એટલે આવા એક્સપિરિયન્સીસ થતા રહ્યા છે વચ્ચે. અને એ પણ અમુક જગ્યાઓમાં જ. હા, બાકી બધે બહુ સ્મૂથલી થયું છે શૂટ, પણ એ કાર્ડ વાળું એક એક્સપિરિયન્સ, અને એ પણ રિપીટેડલી 2 વખત થયું હતું રાઈટ. અને આ સોંગ વાળું જેની કારણે અમારે શૂટ કરેલા સીન્સ ફરી શૂટ કરવા પડ્યા હતા, કાર્ડ ક્રેશ થઈ ગયું એની કારણે. તો એવું બી થયું છે. અને સોંગ વાળું તો લેજિટ. એ તો હા, ટેકનોલોજી લવર બહુ થતું અમારી પાસે કે હું અહીંયા જ નડીશ આ જ નહીં કરે, પણ શૂટ તો થયું હતું.
એ કહું છું ને પોઝિટિવ એનર્જી એટલી સાથે જ હતી હમ. એટલે એ પણ મસ્તી કરતો હશે એકચ્યુઅલી. હા ચાલો કરો આમ નહીં કરો વાગે. ચાલો નહીં વાગે એટલે એને અવાજ નહીં ગમતો હોય હા songમાં અવાજ હતો. રાત્રે ક્યાં તમે આવું બધું વગાડો? નહીં, એમાં Okay. ઈ સોંગમાં અવાજ હતો સિંગર નહીં ગમતો હોય. હવે કદાચ વાંધો નહીં આવે. ઓકે 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 સમજાય છે. છે કે નહીં આપણને ખબર નથી, પણ જેમનો અવાજ હતો એ તો છે જ. અને આ જો- આ ઓલું મિત્ર જેવું ભૂત છે એમ. હા હા મિત્ર તમારો. એક જગ્યાએ આમ સુમસાન રસ્તો હતો ને, તો ત્યાં એક ભાઈ ત્યાંથી ગયા તો એક ભાઈ ત્યાં ઊભા હતા. એ કે હે ભાઈ કે અહીંયા ભૂત થાય છે? એ કે ભાઈ મને ખબર નથી, હું ગુજરી ગયો નહીં 40 વર્ષ થયા. કે મને ખબર નથી. મને ખબર નથી કે હા. મારી સાથે છે ને અમદાવાદમાં થયું હતું આ કે મારા મેરેજના થોડાક જ સમય પહેલા હું શેલામાં રહું છું એરિયામાં, એન્ડ ઇટ્સ સ્ટીલ ડેવલપિંગ, બટ 5 years બિફોર હજી જેટલું અત્યારે છે એટલું બી નહોતું. હું 3 વાગે મારી કારમાં પાછી ઘરે જતી હતી અને 4 રસ્તા ક્રોસ કર્યા અને ત્યાં રસ્તાના વચ્ચોવચ આઈ એમ પ્રિટી શ્યોર કે એક ભાઈ હતા. એમને ઓલમોસ્ટ બધું સફેદ કલરના કપડાં પહેર્યા હતા અને એ રસ્તાની વચ્ચોવચ નીચે પલાઠી વાળીને બેઠા હતા. ઓહ. અને મેં મારી ગાડી આમ સ્ટોપ કરી દીધી કે આ શું વિઝ્યુઅલ છે કે કોઈ પલાઠી વાળીને રસ્તા વચ્ચે? વચ્ચે બેઠું હોય, કેટલું ભયાનક તમને ફીલ થાય. મેં જે સ્પીડમાં રિવર્સ મારી છે ત્યાંથી રિવર્સ જ્યાં સુધી રોડ એન્ડ ના થયો ત્યાં સુધી, પછી યુટર્ન મારવા જેટલો રોડ હતો નહીં એ. સો આઈ વેન્ટ, બટ લાઈક ઇટ વોઝ વેરી સ્કેરી. આઈ થિંક ધેટ્સ ધ ઓન્લી થિંગ ધેટ્સ હેપન્ડ વિથ મી. સેટ ઉપરની વાત કરીએ. લેટ કોણ સૌથી વધારે આવતું? અમે રહેતા હતા ત્યાં. હાથ ઉપર કરી જ દીધો. 11 વાગ્યાના કોલ ટાઈમ કારણ કે હોય તો સૌથી લેટ જતા બી હતા બધું કામ પતે. સો દેટ વોઝ ડિફાઇન્ડ. એટલે કપિલભાઈએ આ ફિલ્મમાં ખાલી ફિલ્મ લખી છે એટલું નહીં, બીજું બધું ઘણું એમનું કોન્ટ્રીબ્યુશન છે. સૌથી વધારે મસ્તીખોર? સૌથી વધારે મસ્તીખોર તો એક કોણ નહોતું? તમારે કોણ નહોતું સેટ કોણ ઉપર? નહોતું તો મસ્ત. પણ હા, પણ એમાં બધા જ. જ્યારે મસ્તી આવે ત્યારે કિંજલ મેમ જબરદસ્ત. સૌથી વધારે રીટેક? માહોલ ઠંડુ કરી નાખે. આ માહોલ જે આમ બહુ આમ હમ. એનર્જી વાળું છે એકદમ આમ લાવી દે. આપણે અત્યારે આપણે વાત કરીએ છીએ તો એમ થાય છે કહો તો ઈ ત્યારે સૌથી વધારે બગાડવામાં હતા થોડાક. બગાડવામાં વધારે હતા પણ એ ઇક્વલ થઈ જતું હતું. બગાડવું તો પડતું જ હતું યાર. કોઈ તમે વિચારો, બધા અમે આવી જઈએ ને ફ્લોર પર, પછી કોઈ બધા લાઈનનું રિહર્સલ નહીં, કશું જ નહીં. એટલે બધા આમાં બોલ 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 બોલ. અરે મેં કીધું ભાઈ બધા બેસો, 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ લેસન કરો, બરાબર? બધાનું લેસન પૂરું થાય, સર ઓકે કે એટલે પછી ટેક કરીએ ને. એટલે ત્યાં મારે થોડું બોલવું પડતું હતું. અને એક સોંગ ફેમસ થયું છે મોંઘેરા મહેમાન. યસ. તો આપણે સૌએ ગાવાનું છે ઓહો, સાથે. યસ. સારું તમે એને હિસ્ટ્રી નો પૂછી. હા. ઋષભ આહિરે સરસ બહુ સરસ ગાયું છે, બહુ સરસ ગાયું છે. તો આપણે એક હા તમે શરૂ કરો, અમે પાછળ. એટલે ના તમારે શરૂ કરવું છે. હું અમને તારા ક્યાં આ છે? હા. દોરી ઉંમરે સાથિયા અહીં રાહે બેઠો ગામ. દોરી ઉંમરે સાથિયા રાહે બેઠું ગામ, પણ ભૂલા મારે ને હડે મારા મોંઘેરા મહેમાન, પણ ભૂલા મારે ને હડે મારા મોંઘેરા મહેમાન. અને આપણે ગેમ રમવાની છે, બરોબર? ચાલો. ફોટો એક રાખીશ, એક વ્યક્તિને આપીશ અને બાકી બધાએ એક્શન કરીને સમજાવવાનું છે કે કોનો ફોટો છે, બરોબર? ડન. ઓકે. બોલવાનું તો હવે ના, આ નો. કરવું ને? એક્શન કરવાની છે. હા. ખાલી એક્શન થી તો શોધવું ડિટેક્ટિવ છે કોઈ?
ના શોધ કોઈ ગાય છે સિંગર સિંગર છે કોઈ હિન્દી ઓ ગોતી લો યસ 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 તો આ સોંગ છે કે વ્યક્તિ છે વ્યક્તિ ઓકે આદિત્ય ગઢવી क्या बात है ઓકે गजब આપણા ટીમમાં છે કોઈ ના એ કરો કરો એકવાર ચાલે ભાઈ ટાઈપ ઓ मला मारून चालले भाई ओके नाही इंटरेस्टिंग वाह 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 क्या बात बस बस મારે કરવા પછી તું મારી રામ છે મને બહુ ખરાબ વિચાર આવ્યો છે પહેલો જ નહીં કરું તમે તમે હું હજી વિચારી રહ્યો છું કોલર હું કંઈક છું કોલર માઇકલ મયુર ચૌહાણ ચેતન દૈયર બહુ જૂનું લાંબા વાળ છે નાની હાઈટ છે હિન્દીમાંથી બોલું છું ગુજરાતીમાંથી જ બોલું છું મને ઓળખ આપ્યું શું શું પણ માઇકલ મયુર ચૌહાણ તો છેલ્લો દિવસમાં કર્યું તો બધું જ જવા દો બે વર્ડનું છે સેકન્ડ વર્ડ ઇઝ બાઇસેપ્સ બાઇસેપ્સ વર્કઆઉટ કોર સેકન્ડ વર્ડ ઇઝ કોર આજુબાજુનું કથક તાલ તાલના બીજા કોઈ વર્ડ્સ તાલ જ આ તા ઠાકોર વિક્રમ ઠાકોર મજા આવી નહોતી કે મજા આવી નહોતી કે મેં ગેસ કર્યું મજા આવી હતી કે ઠાકોર ના બાપા ગોડ વાહ પણ આ અઘરું ટાસ્ક તમે આમ કર્યું હોત તો કે આમ 6 મારે છે અને 2 6 જાય છે પણ એને જોયું નહીં હોય ને એ નહીં જોયું હોય. એ જોયેલું ને એ જોયેલું જ તે ના જોયું ને વાળ સ્ટાઇલ હવે કેવી રીતે એક્સપ્લેન કરવાના હા તો જોયું એટલે ખબર પડે હિન્દી એનો હીરો છે રામ 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 બોલાય નહીં એવું બોલાય નહીં ઓહો ઓકે 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 હા સંજય ગોરડિયા હા ચાલ એ તમારું 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 છે. અચ્છા ઓકે હું તો રામ સીતા 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 હું
સીતાના પપ્પા જનક જનક કા કોણ જનક ની દીકરી સીતા ના ના બીજી દીકરી જનક ની ઘરવાળી જનક હા જનક જનક ગાડી ચાલુ કરીને કે જનક ગાડી ચાલુ કરીને ક્યાં ગયા કી હા જાનકી તો એ બોડી વાલા બોડી તો આપ સૌ જો અહીંયા જેટલી બધી મજા આવે છે તો મૂવીમાં કેટલી મજા આવશે વિચાર કરો. તો 24 એપ્રિલે જવાનું ચૂકતા નહીં. આપ પણ થોડું 24 એપ્રિલ બહેરૂપિયો તમારા નજીકના સિનેમાઘરોમાં આવી જશે તો અત્યારથી ટિકિટ સેટ કરી દો. ને કહેવાય ને કે સગા વાલા તમારે હોય એટલા લઈ અને સિનેમાઘરોમાં પહોંચી જાજો અને જોવા જજો બહેરૂપિયો. આપ 2 સૌ- રૂપિયો આવે છે. Yes. તો આપ સૌ રાજકોટ સાથે જોડાણા એ બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ રાજકોટ. થેન્ક યુ સો મચ.